આ પહેલા G7ના મંચ પરથી ભારતના પ્રધાનમંત્રી મોદીએ એક વૈશ્વિક સંદેશ આપ્યો છે, જેને મહાસત્તાએ આત્મમંથન કરવા માટે મજબૂર કરી દીધી છે। પીએમ મોદીએ સ્પષ્ટપણે કહ્યું છે કે આજે દુનિયા સંસાધનની અછતથી નહીં, પરંતુ ભરોસાની અછત સામે ઝઝૂમી રહી છે। તો G7ના મંચ પરથી મોદીએ આ સંદેશ આપ્યો। પશ્ચિમ એશિયામાં શાંતિના પ્રયાસોનું સ્વાગત છે તેવું પીએમ મોદીએ કહ્યું। સમુદ્રી વ્યાપાર અને નાવિકોની સુરક્ષા ઉપર પણ તેમણે ભાર મૂક્યો હતો। આ ઉપરાંત ગ્લોબલ સાઉથને સમાન ભાગીદારી મળવી જોઈએ તેવો પણ મત તેમને વ્યક્ત કર્યો હતો। તો G7ના મંચ પરથી મોદીએ આ સંદેશ આપ્યો। પશ્ચિમ એશિયામાં શાંતિના પ્રયાસોનું સ્વાગત છે તેવું પીએમ મોદીએ કહ્યું। સમુદ્રી વ્યાપાર અને નાવિકોની સુરક્ષા ઉપર પણ તેમણે ભાર મૂક્યો હતો। આ ઉપરાંત ગ્લોબલ સાઉથને સમાન ભાગીદારી મળવી જોઈએ તેવો પણ મત તેમને વ્યક્ત કર્યો હતો।